એવા ભદ્રેશભાઈની ફરમાઈશ હોય તો ફરમાઈશ પણ આપીને ગાવડી જાય. ગડગડા હસી રહી છે દુઃખના સમુદ્રમાં ડૂબી રહે છે આ ભાવ રામજી. અરે બાપુ આપણી પેલાની તો શું વાત કરું. તમારી જેવા મહારાજા હોય, મારી જેવો હરામીના બેટનો પ્રધાન હોય. સોરી બાપુ સોરી સોરી વડી જાય. જાગો 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 મારા આશીષ બાપુ જાગો. તમને હરે તેરી સલફ સરપી की मंजली तेरा पुष्पा झुकेगा नहीं, झुकेगा नहीं. तू पुनेगा बाकी नहीं झुकेगा, पुनेगा बाकी नहीं झुकेगा, झुकेगा तुम्हारी अंदर झुकेगा. ये निशाना से बाबू मारा बोलता नदी वाला. ये बोलवानी केम बापू बाधा नहीं. बापूने आश्रमी बोलायो तो लोटो થઈ ગયો. ઠંડીનો લોટો पढ़ाई दुख का खत्म नहीं होता है.
રાજમાં છે કોઈ હાજર? એ આઈને તારે બનેવી. એ એ! કાનો અમારો બનેવી તું? કા અમારી બેન તને કઈ દીધી? આ તમને ત્રણેય બેન છો હા રોજ પાણી ભરવા દઉં છું હા આ બે રાખ્યું છે મને એકાદી દેખ કાંઈ વાંધો એ તને દેડી કરતા તો કુવામાં નાખી દેવી હારી. અરે આવી હારી છોકરી કુવામાં નખાય નાખી દેવે તને હું ના દે નું રૂપતો લો કા કેવી તારી માએ મોટી કરી અને તું હવે કુવામાં નાખી દે તને દેવા કરતા કુવામાં નાખી દેવી હારી. તને તારામાં છે કઈ આમાં જો તો ફરી ધડો છે. એ પાંચ માણસ પૂછતો ખરા પાંચ માણસ પૂછી અમે કઈ માંથી તારામાંથી કોણ સારું લાગે? એ પાંચ માણસને ખબર છે ઓ કે તું પાર્લરમાં મોઢું દહડાવીને આવી એને છે જા જા હાથે ત્યાં થઈ છે. તમે એવો ફાર ફેર કરો. હવે કાલે એની બાપુએ ઓલું ડબલું નાખ્યું તો ઓલો કીચડું અવાજ આવતો તો બંધ થઈ ગયો. બંધ થઈ ગયો હાવ રેડી. હાવ રેડી આ બધાય જમવામાં હતા તું કેમ બોલતો? કાલે હતું હું બેન એ બાયરે બે બહેનોની હગાઈ હતી. હે તો હગાઈ હતી તો નાનપણમાં જ છે હાવ નાનપણમાં 35 વર્ષે કર્યું. કેટલા વર્ષે કર્યું 35 વર્ષે. 35 વર્ષે તો હા તો હમણાં બે પાંચ ની જેડ જ લગાડી છે ના ના મારા પપ્પા એમ કીધું બહુ ઠંડી જેવું વાતાવરણ છે તો હજી 15 વર્ષ ખમ. કેટલા વરો 15 35 15 50 તારાને પુગાડવી કેટલી મને પતા કે હામે તારો મારા દોઢ આડું ઈ રાહે ઈ હામે મારા જોન તારે ક્યાં જોવાનું? પણ સોક્ષા ફિટ કરાવવાનો ભલે તું કરાઈ દે હામે મારા. અને તમે એટલા બધા તૈયાર થઈને ગયા તા ક્યાં હાઉ શું તો ખરી કા બેની હંગાઈ હતી. એટલે હરખનો તો માતો મને હરખ નતો હમતો તો જોને પાલનમાં મહેંદી મુકાવા ગઈ હતી. હાય મહેંદી એમ મૂક્યો તો પણ કલર કેવો આવ્યો? આ જીજાજી મને કેટલો પ્રેમ કરે છે. અરે ઈ તો બાબા કરે એટલે એટલું કોઈ તો કરે હા ભાઈ એને તું ક્યાં કઈ કહેતો અમે કહીએ એટલે સીધું વળતું ખુશી હા ભાઈ અમે ખાલી પાણી ભરવા નથી આવ્યા. તમે હું ભરવા આવ્યો પાણી ભરવા. પાણી ભરવા હા આ પાણી ભરવાનો કઈ ટાઈમ છે તો કઈ ટાઈમ એ કઈ ટાઢા પૂરે એવા એ આ ટાઢો પર નથી લઈ હું ગરમ પર ગરમપોર ની વાત નથી કૃષ્ણા તો એ જે પણ બાપુ ભયનગરમાં સુતા હોય વડનગરમાં ભલે થતા અમે ધીમે ધીમે પાણી અરે ભરી આગળ બધું ખમકાવી નાખી કાઈ ને ધીમે ધીમે ભરી તારો પાણી ભરી એમ નહીં તો કે ખાલી પાણી નથી ભરવું. થોડા કંઠા મારા રાસ રમવાના છે તારે અમારું ભેગું અહીંયા રમવાનું. એ રાખો જઈએ તો ઘરે જઈને રમજે અહીંયા નહીં હો કેમ પણ બાપુ ખીજાય બાપુ કીધે તો એને પૂછતો આય. હું પૂછતો કે બાપુ હા નાની નાની ઢીકલીઓ આવી છે. હે, નાની હા નાની થોડીક નાની થોડીક મોટી હા, તો એક નાની પહેલા નીકળી ગઈ હોય કેટલી મોટી બસ કાઢા લે. બસ દાડા. હા હા 24-25 વર્ષની છોકરીઓ આવી છે હા હા તો એને રાસ રમવા છે એમ ભેગો બે ઘુમરા મારું. અરે માજી ઊભી રહીને ફંટી ગાડી ઉડાડે એમ મસ્તી ઉડાડે ઓય ઓય ઓહો ઓય ઓહો ઘણી ખમા બાબુને ઘણી ખમા બોલો પ્રધાનજી. એ આપણે રાજમાં દીકરીઓ આવી છે મોકો મળ્યો છે ચોકો મારું નહીં પ્રધાનજી. એ ક્યાં મારી લીધું એ હું છું. હે? આ દિવાળી વઈ ગઈ તો કેમ હજી ફટાકડા ફૂટે છે? એ તો બાપુ ધૂળ ધારા કરતા હતા એવું હતું. ધૂળ ધારા બાઈકી હતા દિવાળી નાઈટમાં હતા એવું હતું તો હું કીધું રમવાનું. બાપુએ ના પાડી કેમ? અહીંયા રાતની રમવા પણ તને પૂછતા નથી આવડતું. કાલે બાપુને પ્રેમથી વાલ ભર્યું પૂછાય. કેમ દીકુ એ તારી ભલી ખાય રાહડે રમવા દ્યો ને. મારે એને દીકુ કેમ કેવો ગરીબે ગધેડાને બાપ કેવો પડે. હા? હા ભાઈ. તને કેમ કહે? આ એમ ધીમેથી પ્રેમથી ખોહલાવાના હોય. હાલો દીકુ રામડે રમવા એ હું છું મેળ આવશે કે નહીં આવે? સમજો કૃષ્ણ તું પાણી ભરી ફટાફટ ઘર ભેગી થા મારે નહીં સેટિંગ આવે તો બાપા તને પેટી કાલી એનો ખહુરિયો કૂતરો છું કે હોય એવું થોડું મારે
કહેવાય? તે કીધું લગદાન દી જાય એટલે તો હોય એવું ન કહેવાય. હાલો ફટાફટ પાણી ભરીને રાસ રમીને ઘર બીજી હો હા. હાલ 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 એવું અમારે એમ કહેવાય કે નકડા પર આમાં મંડાવડા રમતા રમતા પાદરની પન્હારી સુધી બિલકુલ સમરાયા. તો જે કોઈને ફરમાઈશ હોય 100 200 કે 500 રૂપિયા આપીને ફરમાઈશ આપજો, પણ ફરમાઈશ એવી આપજો કે અમને ગાવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે. ધાર્મિક ફરમાઈશ આપજો જેથી કરી આવડતી બધી ફરમાઈશ નથી પૂરી કરતો. નીતિ વિશેષ જો મોજ ને મજા આવે તો આપતાને પડકારા કરતા દીધો. નીતિ વિશેષ જો મોજ ને મજા આવે તો આપણે અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા રાખેલી છે, ઘર ભરવા આવી શકો છો. પછી જેવી તમારી મોજ એવી અમારી મોજ.
ભાઈ તુષારભાઈ અને હંસભાઈ નિકોલ જોડિયા ખીચડાવાળા મામાદેવને યાદ કરવાના છે સજીવી સરકારની અત્યારે મારું નહીં સાગરી મોતી મારા મામાદેવે સાગરી મોતી મારા મામાદેવે પણ કેવી રીતે કે અહીંયા બેઠેલા બધા ભાઈઓ બહેનોને બે હાથ ઊંચા કરવાના છે હા તમારી બોલ બધા ભાઈઓ બે હાથ ઊંચા કરી દો જેના હાથમાં લખવા હોય ને નો કરતા હાલો દાદા એ દાદા એ બાબા એ શ્રી કૃષ્ણ સેવા માટે એ મારા સાસરિયાને વિશ્વાસના જય લગાડી મારા આલિયાને વિશ્વાસના જય લગાડી જય શ્રી કૃષ્ણ કહેવાની ભાઈની ફરમાઈશ ગળેમાં બેઠા માણસ ખોડિયાની યાદ કરે છે તેમજ બીજી રામાભાઈ બાબાની હેલાની ફરમાઈશ છે ત્યારે આઈ ખોડલ તારું સપનું પૂરું કરશે વાલા કરશે આઈ ખોડલ તારું સપનું પૂરું કરશે આ કાકા ગુંગોલા ભવા ભવા કાકા ગુંગી લેને છોડી દુનિયા કરશે Vamos! રામાપીર બાપાની હેલાન હાલો આવો હેલો બાબા સુઈજા હેલો બાબા સુઈજા
ફરમાઈશ છે ફરમાઈશને માન આપીને ગાવું છું ત્યારે ઓ કાનડા કરી દો મારો જીજા વિધિના વિધાનમાં લડવા નહીં તો મેલડીમાં તો ભીને જય બેનહા અને મારી મેલડી માને પણ બેટા બધાયને હાજા દેવા અરે આ તો મારી મેલડી નો એ હીરી ઓરણે બેલા સુડી રોએ નિકુલ બા હીરી ઓરણે બેલા સુડી રોએ મેલાડી નાનો હીરી રોએ
દાદાની ફરમાઈશ છે. દાદા હું ફરમાઈશ છે? પ્રોગ્રામમાં હોય તો તમે આધો રહેવા પૈસા ભલે કરી કોણ પડ્યા રહે. હાલો ભાઈની ફરમાઈશ સેવા મોગલધામ વાળા ખરેડા વાળા મોગલમાં કબરાવ વાળા મોગલમાંની આટલા સ્ટરે સુરત થી લાઈવ જોઈ રહ્યા છે. એ મારે એટી ની ફરમાઈશ છે ને એની ફરમાઈશ ને માન આપીને ગાવું છે. જ્યારે એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો, એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો, એ દિલ તને જોઈને દેવને યાદ કરવાના છે. ત્યારે અંજની ના રાજા એ દાદા રાજા એ તમે સાડા એ દાદા રાજા મિત્રોને
જુદી એવા ભાઈ શ્રીની ફરમાઈશને માન આપીને એવા ભૈરવ દાદાને યાદ કરવા છે ત્યારે હળવે હળવે આવો દાદા ધીમે ધીમે આવો હળવે હળવે આવો દાદા ધીમે ધીમે આવો એ દાદા આવો એ દાદા આવો તમે ઉજ્જૈનની સરકાર કેવડા રે અલગ નિરંજન અલગ નિરંજન તમે ઉજ્જૈનના આવડે પૂજાના રે દાદા અલગ નિરંજન અલગ નિરંજન તમે કોણ ક્યાંથી આવો હું કામ આવ્યા કામ લઈને આવ્યા અમે શ્રી ગોરદાદા ગોરદાદા સવો અહીં હું કામ આવ્યા પાણા લઈને નથી આ પાણા નથી એ તો હું છે એ આને લીલોનું શ્રીફળ કહેવાય આ શ્રીફળ મંદિરમાં ધરીને આવું તો અહીંયા હું હતું આ મંદિરમાં ધરવાનું શ્રીફળ નથી આ હકપણનું શ્રીફળ છે લા હકપણમાં શ્રીફળ હોત આવે લા હકાઈનું શ્રીફળ આવે આમ જો દાદા આમની હકાઈ થઈ છે મારું 3 વાર છું 4 વાર છૂટું છું પણ આવું લીલું હું કોઈ ન આવ્યું 3 વાર થી 4 વાર સુધી છે અમને ખબર ન પડી તેમાં એકચ્યુઅલી એવું છે કે ઓનલાઈન છોકરા ગોતવા હતું ઇન્સ્ટાગ્રામ આ બધી છે લવ મેરેજ આ કરે આ કોણ છે ઈ તો મંદર જાહો એટલે ખબર પડી જાય રાજમાં જાવ તો થોડુંક આમ ધ્યાન રાખજો કેમ બાપુએ ખવડ્યું કૂતરું પાડ્યું છે એનું નામ છે બ્લેક ડોબરમેન એવું બ્લેક ડોબરમેન ખવડે છે જેને હોય એને ડાસિયા ભરાય એવું થોડુંક ધ્યાન રાખજો તમને ડાસિયો ન ભરી જાય એ કાંઈ વાંધો નહીં બેન જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ ને એ રાજમાં છે કોઈ હાજર એ તને કહું છું એ રાજમાં છે કોઈ હાજર એ આયરો રાંદલમન દીધેલો ભાઈ બધા રાંદલમન દીધેલા છે ભાઈ એ ભાઈ કાઈ નક્કી ન હોય
કેમ કોઈ સંતોષી મન દીધેલો કોઈ બોસર મન દીધો અમારો હલપો છે ને પૂરા દીધેલો એવું છે તો ભાઈ હા ભાઈ આપણે અહીંયા કોણ લે મન નો ઓળખ્યો મને થોડો ઓળખવું હોય એમ. પરમ પૂજ્ય સંત શ્રી આસારામ ભાઈ નો હાડુભાઈ ભાઈ ભાઈ તમે આસારામના હાડુભાઈ છો પણ પેલું એવું ભેલું ભાઈ આ પેલું ત્યાં કયું નગર છે કોણ રાજ કરે છે